પણ તું જતો રહે, તું જતો રહે છે એમ કે કારણ તું એકલો જા, મારે તો નથી જવાનું, જો ઘણું રહેવાનું છે, મારે તો ઘણું જીવવાનું છે કે શું કે મારે તો ઘણું જીવવાનું. તો એને અહીંથી જવું ગમતું પણ આવે જ આના કરતા પણ ખૂબ દરબાર ભગવાનની સભાની અંદર છે ત્યાં. આ ભાગવતકાર એટલે કોણ? ભાગવતકાર એટલે કોણ? ભૂલી ગયા? બોલો બોલો. વેદવ્યાસજી. આ વેદવ્યાસજી એમનો એક સેવક હતો, એનો દાસ હતો, એને દાસ કહેતા હતા. શું કહેતા? આ દાસ શું કે ખબર છે કે તમે એમ કરો, વ્યાસજીને કીધું. બોલે શું? તો કે હું ક્યારે મરવાનો? અલે ભાઈ રવા દે ને, તારે હું જરૂર મરવાનું? તો કે ના, મને ખૂબ ચિંતા થાય છે. તો કે આપણે એવું કામ કરવું પડે કે પૂછવા જવું પડે. તો તમે ના આવો તો વેદવ્યાસજી કે ચાલો ને હું આવું, તમે આવો તો મારું કામ ચટપટે. એટલે આ દાસ અને વ્યાસ, વેદવ્યાસ, આ બંને નીકળ્યા. યમરાજા પાસે ગયા. યમરાજાને પૂછ્યું કે આજે અમારો દાસ આવ્યો, એને ક્યારે મરવાનું છે? ત્યારે યમરાજા કે અમે કોઈ નહીં જાણીએ, અમને તો હુકમ થાય એટલે અહીંયાથી દૂતો મોકલું રાક્ષસોને. જો પાપી આત્મા હોય તો એને ગોધા મારી મારી લઈએ, ના નીકળે કોઈ. અને પુણ્યશાળી આત્મા હોય એને જેમ ફૂલ ખરી જાય એમ તપ લઈને જીવ લઈ લઈએ. બોલે એમ તપે. પુણ્યશાળી આત્માઓ કેમ? તપ જતા રહે. ટપલી મારો, ફૂંકતા હોય. શું થયું? રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એક વખત એક સ્મશાન યાત્રાની અંદરથી અડધી જતી હતી. તો હવેના સમયની અંદર